આર્યવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ, આંખ તપાસ માટેનો કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શહેરના નેશનલ હાઈવે 48 પર આવેલ VR1 કોમ્પ્લેક્સ ખાતે આ કેમ્પ યોજાયો છે. સવારે 10 વાગ્યાથી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે અને જેમાં ઘણા બધા લોકો રક્તદાન કરી રહ્યા છે, ચેકઅપ માટે પણ લાભ લઈ રહ્યા છે. આ કેમ્પનું આયોજન આર્યવ્રત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે અને જેમાં ઘણો બધો સાથ સહકાર અન્ય સંસ્થાઓ તરફથી પણ મળ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો લાયન્સ ક્લબ ઓફ વડોદરા બ્લડ સેન્ટર અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પણ સહયોગ રહ્યો. સાથે જ વડોદરા શહેરની રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિશેષ માર્ગદર્શન હેઠળ આ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સેવા કાર્યોને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ વડોદરા બ્લડ સેન્ટર અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો સહયોગ મળ્યો. કાર્યક્રમમાં વિવિધ તબીબી નિષ્ણાંતોની ટીમ દ્વારા સામાન્ય આરોગ્ય તપાસ અને દ્રષ્ટિ તપાસ એટલે કે આંખોની તપાસ પણ નિઃશુલ્ક કરવામાં આવી રહી છે. આ કેમ્પમાં રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વડોદરાનું પણ વિશેષ માર્ગદર્શન અને સહકાર રહ્યો. આયોજકો પ્રમાણે આ રક્તદાનને મહાદાન તરીકે જ્યારે ગણવામાં આવતું હોય એટલે યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે જોડાય તેવી અપીલ પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. અહીં જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેમાં અમિત ગૌર, મદનલાલ શર્મા, રાજેશ મિશ્રા, દયાનંદ શર્મા જેવા જે આર્યવ્રત બ્રાહ્મણ સમાજના અને અન્ય સાથે સંકળાયેલા જે તમામ સભ્યો છે તેઓના સાથ સહકાર સાથે આ સામાજિક સેવાકીય કાર્યનું आयोजन કરવામાં આવ્યું હતું. आर्यव्रत ब्राह्मण समाज के तत्वावधान में आज यहाँ पर नॉलेज सिटी के सामने ब्लड डोनेशन कैंप और मेडिकल चेकअप कैंप का आयोजन किया गया है. हमारे सम्माननीय भंवर जी भाई साहब के नेतृत्व में, जो समस्त राजस्थान समाज को भी नेतृत्व देते हैं, उनके द्वारा बहुत सारे सेवाकीय कार्य होते रहते हैं. और आज यहाँ पर जो एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है, लगभग 1000 यूनिट का कलेक्शन का एक लक्ष्य है. हमारे साथ में यहाँ पर जिला भारतीय जनता पार्टी के अध्यक्ष भी यहाँ उपस्थित है और समग्र टीम, मदन जी है, अमित जी है, समग्र टीम इस कार्य के लिए बहुत दिनों से मेहनत कर रही है. लायंस क्लब का भी इसके अंदर सहयोग है और हमारी लायंस क्लब की ब्लड बैंक के माध्यम से ही आज यहाँ ब्लड कलेक्शन का कार्य हो रहा है. हमारे साथ में हमारे पास श्री गवर्नर कृष्णकांत भाई और शशिकांत भाई भी आज यहाँ उपस्थित है. तो सभी जो स्वस्थ भारत, निरोगी भारत की जो एक प्रधानमंत्री श्री की परिकल्पना है, उसके अनुसार ये मेडिकल चेकअप कैंप और ब्लड डोनेशन कैंप खूब ही ज़्यादा सफल होगा, ऐसी आशा करता हूँ. ये आर्यवर्त ब्रह्म समाज के और रिदम हॉस्पिटल के माध्यम से ये राजस्थान समाज के सब बंधुओं ने, जो इधर सब बड़े बड़े लोग रहते हैं समाज के, और सब मिलके ये जो ब्लड डोनेशन है, ये आरोग्य की टीम है, सब चेकअप करके, कोई भी आदमी का जो चेकअप करने का होता है, चेकअप करके उसको दवाई भी देता है. ऐसा ब्लड डोनेशन का जो कार्यक्रम रखा हुआ है और मेरे को आमंत्रित किया हुआ है, तो मैं इधर आया हूँ. और सभी जो ब्लड भी दे रहे हैं और मरीज उसको चेकअप करके हमें दवाई भी दे रहे हैं. तो ऐसा विकसित भारत में देश का यशस्वी वड़ा प्रधान जो अभी विकसित भारत का सपना देख रहे हैं, तो सभी प्रकार के समाज ये सब काम में जुड़े हैं. और विकसित भारत बनाने के भी अपने आप पहले विकसित होते हैं, तो विकसित भारत होने में ज़्यादा समय लगेगा नहीं. और देश का यशस्वी वड़ा प्रधान सभी समाज का जो सम्मान करते हैं, सभी सम्मान को जो प्राधान्य देते हैं, इसके लिए ये ब्लड डोनेशन का कैंप रखा है, मेडिकल कैंप रखा है. तो मैं इधर आया हूँ, सभी को मैं धन्यवाद देता हूँ कि ऐसे शुभ काम में सभी को जाना चाहिए और ऐसे शुभ काम करते रहना चाहिए. और हमारे बीच में भंवरलाल भी है और समाज के सब पदाधिकारी है, और सभी को देख के ऐसा लगता है कि ऐसा काम करना चाहिए. હું ડૉક્ટર અરવિંદ શર્મા, કાર્ડિયોલોજીસ્ટ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટથી. આજે આ જે મેગા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે, એમાં હું એકચ્યુઅલી જે ઇન્વોલ્વ લોકો છે, મદનભાઈ છે, ભંવરલાલભાઈ છે, એ બધાને આભાર માનું છું કે આવી જ્યારે અછત પડતી હોય અમારે લોકોને હોસ્પિટલ્સમાં, દિવાળીના ટાઈમે લોકો ઓછા હોય, જરૂરિયાતો હોતી હોય અને લોકો એકચ્યુઅલી બ્લડ માટે બહુ પરેશાન હોય છે. એ વિચારથી આ જે બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે જે હેલ્થ ચેકઅપ કેમ્પ ને બધું કરવામાં આવ્યું છે, એના વિચાર માત્ર જે એની પાછળ જે છે એ પ્રશંસાનું વિષય છે અને એની માટે હું એમને બહુ જ શુભકામનાઓ પાઠવું છું અને બહુ જ આભાર માનું છું. આજે 12 ઓક્ટોબરે આગામી દિવાળીના ઉપલક્ષમાં
દિવાળીમાં હોસ્પિટલ્સમાં ખાસી બધી બ્લડની અછત હોતી હોય છે, લોકો બહાર ફરવા જતા રહે છે, એટલે દિવાળી પર આપણે કોઈને ઉપયોગી થઈ શકે એ હેતુથી એક મેગા મેડિકલ કેમ્પ અને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું છે. આર્યવ્રત બ્રાહ્મણ સમાજના તત્વાધાનથી અને રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અને લાયન્સ ક્લબના સહયોગથી આ મેગા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ સારો યુવાઓમાં અને બધા જ સમાજોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આજે 4,000 સ્ટાર્ટ થયું છે અને ખાસા બધા એવા કલેક્શન્સ અમારા અને લોકો બધા જે ચેકઅપ માટે આવવાના છે, બ્લડ ડોનેશન બધા ચાલુ થઈ ગયું છે. ઘણી મોટી સંખ્યામાં ખૂબ જ બધા સમાજના, વિશેષ કરી અમારા ટ્રાન્સપોર્ટ સમાજના બધા બહુ ભાઈઓનું મારું યોગદાન છે. મારા ટ્રાન્સપોર્ટ સમાજનું બહુ અને હાઈવે ઉપર રાખવામાં આવ્યું છે VR1 કોમ્પ્લેક્સમાં. તો ખાસું બધું અહીંયા એક આયોજન છે. તો બધા આવવાવાળાને હું શુભકામના પાઠવું છું. આવ્યા અને આ કાર્યક્રમને વધાવ્યો અને આજે આખો દિવસ આ પ્રોગ્રામ કાર્યક્રમ આ કેમ્પ ચાલુ રહેવાનો છે. મારું નામ મદનલાલ શર્મા. आज आर्याव्रत ब्राह्मण समाज, लायंस क्लब, रिदम हार्ट इंस्टीट्यूट, राजस्थान समाज, ट्रांसपोर्ट इंडस्ट्रीज और हरियाणा मित्र मंडल, ऐसे कई समाजों के द्वारा हम लोग सब कहीं न कहीं सेवा के कार्यों से जुड़े हुए हैं. तो एक आयोजन किया कि भाई ये दिवाली की छुट्टियां आ रही है, इसमें कभी कहीं कोई बर्न का केस हो, ये हो, ब्लड की थोड़ी ज़्यादा ज़रूरत रहती है. तो इस उपलक्ष्य में हमने इसका आयोजन किया. तो हमने हमारे जिला अध्यक्ष बीजेपी के अध्यक्ष जी से विनती की, आप आइए और इसका शुभारंभ करें. इनके हाथ से शुभारंभ होने जा रहा है और हमारी दूसरे लाइन्स की टीम है, हमारे सभी समाजों की टीम है. फिर खास तौर से हमारे गजेंद्र भाई भट्ट, वो सब यहाँ उपस्थित है. हर आदमी अपने अपने अलग अलग फील्ड में जो समाज को नेतृत्व देते हैं, वो इस पुण्य के काम में हमारा सब सहयोग दे रहे हैं. खास तौर से हमारी युवा टीम में मदन लाल शर्मा है, या अमित गौड़ है, राजेश मिश्रा जी हैं. ये सब लोग मिलजुल के और एक दयाराम शर्मा, इन सब के सहयोग से ये बड़ा डोनेशन कैंप, हेल्थ चेकअप, CPR ट्रेनिंग, ये सब चीज़ होने जा रही है. तो इसके लिए मैं आपको बहुत बधाई देता हूँ, बहुत धन्यवाद देता हूँ. ख़ास तौर से हमारे आमंत्रण को मान दे के अध्यक्ष साहब पधारे, यहाँ प्रजापति साहब पधारे, उनका बहुत धन्यवाद.